ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, હેપી ગણેશા. આજનો બ્લોગ સરસ મજાના થોટ સાથે સ્ટાર્ટ કરીએ. વેલકમ બેક ટુ માય છો. આપણી મોર્નિંગ આજે થાય છે બપોરના 1:30 વાગ્યાથી, બિકોઝ આજે સવારના પોરનું થોડુંક આપણું શેડ્યુલ આગળ પાછળ થઈ ગયું હતું. કામ ઘણું બધું હતું, બિકોઝ એક્સ્ટ્રા આપણે ડ્રોવરને ક્લીન કરવાના હતા અને ક્રિશાબેન આજે રહેતા નથી, ખટપટ ખટપટ ખટ કર્યા કરે છે, એટલે બ્લોગ લેવાનો કાંઈ ટાઈમ મળ્યો નથી. એટલે જો ભાઈ આપણે ફટાફટ રસોઈ બનાવી નાખી છે અને આજનું લંચ તમને બતાવી દઉં છે. દૂધી બટેટા ટમેટાનું શાક. આ છે થોડુંક મારા સસરા માટે કર્યું હતું ભરેલા રીંગણાનું શાક, રોટલી એઝ યુઝ્યુઅલ, સંભારો થોડોક જ લીધો છે, કચુંબર છે ને રાઈસ છે. તો ચાલો બધા જમવા. આવી ગયા છે સ્કૂલેથી. खाना है तो पिज्जा बर्गर पानी पूरी खाओ बार बार मेरा दिमाग क्यों खाती हो बाबू મમરા આપ્યા છે અને એક એક કરીને વીણીને ખાઈ છે ઢીંગલી. એક એક મમરો ગધી ગધીને ખાઈ છે. ક્યાં ગયો મમલો? મારા દીકરાનો મમલો ક્યાં ગયો? ઢૂંઢો ઢૂંઢો, મમલો ક્યાં ગયો? જો કેવી રીતે પકડે છે. પકડો, આ પૂકલો, આ પૂકલો. પકડું 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 પકડું. હા હપુક, હપુક કરો. એક એક કરીને વીણે છે જો. હાપુક કરો ક્રિશુ. એ મળ 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 મળ. પકડો પકડું પકડું કરો. હપુક કરો. હપુક હપુક કેમ કહે ક્રિશા? ક્રિશા હપુકી. એ કર્યું 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 કર્યું. કેવી મસ્ત ટેવ હોય એના. રિયલમાં બાળકોનું આ બચપન કોઈ દી ન છીનવું. હું એવું જ કરતી હતી, મારે બાબુ એવું જ કરે. યે યે, મમ્મી એવું જ કરતા હતા, ક્રિશુ એવું જ કરે. મારો વાઘ. હાય દીકા. ઓય ઓય, મારો દીકો ઉઠી ગયો. કા દીકા ઉઠી ગયો બચ્ચા? હા બેટા, મમ્મીની ગોદ ઇઝ ધ બેસ્ટ પ્લેસ. કા બચ્ચા? એ બચ્ચા, ઓ બચ્ચા. જો ક્યારની કપડાં લઈને બેઠી છું, હજી સુધી કપડાં સંકેલાણા નથી. આપણે ક્રિશાબેનની પાછળ જ લેફ્ટ રાઈટ કરીએ છીએ. કા દીકુ? હાય દીકુ. સારું ચાલો, ઇવનિંગ તો આવી કંઈક સરસ મજાની છે આપણી. અને બસ હવે નાઇટની પ્રિપરેશનમાં જોવાનું છે શું બનાવું શું નહીં એમ. વિચાર તો છે ખાલી ભાજી કરી નાખી અને તંદૂરી રોટીનો વિચાર છે. કારણ કે પાઉં વારે ઘડીએ ભાજી પાઉં તો અત્યારે ભાજી હજી મન થાય, પણ પાઉં વારે ઘડીએ હું એવોઈડ કરું છું. બિકોઝ પાવ એવી વસ્તુ છે ને કે નક્ષને એટલા બધા ભાવે છે અને કેયુરને એટલા બધા ભાવે છે. એની જોડે તમને ખબર જ છે બચ્ચા પાર્ટી, મારું નાનું બગવું, એને બહુ ભાવે છે, એટલે હું એને એવોઈડ કરું છું અત્યારથી. નક્ષ જે ખાઈને સેમ ટુ સેમ ક્રિશા જોઈને ખાય છે. અને મેં કીધું આપણે કાંઈ પાવ લાવવા નથી, કાં તો પરોઠા પાછા કરશું. પણ પરોઠા હજી કાલે ખાધા હતા અને પરમ દિવસે ખાધા હતા. પરમ દિવસે આપણે ટમેટાનું શાક, સેવ ટમેટાનું શાક નહીં કર્યું હતું, તો એની જોડે પરોઠા કર્યા હતા. અને કાલે મારા સસરાએ પરવર બટેટાનું શાક કર્યું હતું, તો એની સાથે પરોઠા કર્યા હતા. તો આજે પરોઠા હવે ખાવા નથી. એટલે વિચાર છે આપણે તંદૂરી રોટી સરસ મજાની કરી નાખશું, એને ભાજી. હવે જોઈએ શું કરીએ છીએ. અને વિચાર તો છે આવો કંઈક, પછી જોઈએ શું કરીએ. બરાબર ને? સારું, મળીએ થોડી વાર પછી. કેયુરને ફોન કરી દીધો છે ફટાફટ, હવે જોઈએ કેટલી વારમાં આવે છે.
આવું કંઈક છે મેનુ અત્યારથી આપણું. મળીએ થોડી વાર પછી. આપણે ફરીથી હિંચકે આવી ગયા છીએ. ક્રિશાબેન આજે વાળી છે બે જોતી અને આવી ગયા છે નાક્ષરાય. હાય ના આપણે હિંચકા ખાવા આવી ગયા છે. કા દીકા? હા, ક્રિશાને પડી ગયા છે જલસા. હા પાપા પાપા બોલતા આવડી ગયું છે ને પાપા. હાય દીકુ. હા, ચાલો થોડીક વાર છોકરાઓને મજા કરાવી દઈ પછી રસોઈ તરફ પ્રયાણ. ફ્રેન્ડ્સ તો ફાઇનલી જો આપણું મેનુ ચેન્જ થઈ ગયું છે. ટ્વિસ્ટ આવી ગઈ છે અને આજે ફરીથી બનાવે છે ખીચડી અને છે લીલા કાંદા ટમેટાનું શાક અને રોટલી ફુલકા રોટલી. તો ચાલો બધું એના માટેનું પ્રિપેરેશન કરીએ. ખીચડી ઓલરેડી આપણે પલાળી દીધી છે અને કાંદા સુધારવામાં આપણને મદદ કરે છે તેલ પતિદેવ. ચાલો ઓલ વેલ. કેવો ગયો આજનો ડે? આજ તો બહુ લપવાળો દિવસ હતો. લપવાળો દિવસ હતો ભાઈ, કંઈ પૂછાય એવું જ નથી. આપણે ધબધબાટી જ બોલતી હોય. ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ. જો ભાઈ કાલ રાતે પછી ક્રિશાબેન રહેતી નહોતી, પડી ગઈ હતી, તો પછી કંઈ આપણે બ્લોગ લીધો નથી. તો ગુડ નાઇટ અને અત્યારે પાછી ગુડ મોર્નિંગ. તો ક્રિશાબેનને થોડુંક વાગી ગયું હતું કારણ કે થોડુંક હવે હાલવાની કોશિશ કરે છે. તો બેન આપણે લપસી ગયા હતા, પછી નહોતી રહેતી એટલે પછી મેં કીધું હવે કાંઈ બ્લોગ કાંઈ લેવો છે નહીં. કાલે એક સાથે આપણા ફ્રેન્ડ્સને કહી દઈશું ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ. તો આવું કંઈક છે આજની મોર્નિંગ. અને જો કાલ રાતે આપણે રાતે મોડે સુધી મને યાદ આવ્યું, મેં કીધું કાલે થોડુંક નાનકડું એવું ફંક્શન છે તો મેં કીધું જવું છે. તો મેં કીધું થોડીક મહેંદી આપણે પલાવી, કારણ કે બીજો તો કંઈ ઇન્ટન્સ નથી પણ મહેંદી છે ને માથામાં નાખીને તો અત્યારે એટલી ગરમી મને થાય છે ને, તો આજે બધી જગ્યાએ મને ગરમી નીકળી ગઈ છે. મેં કીધું લાવ પહેલાં હું માથામાં મહેંદી થોડીક નાખી દઉં તો એકદમ પીસફુલ એવું લાગે છે ને મને માથું. નથી હા જાણે ઘણો બધો ઉકળાટ ભર્યો હોય ને માથામાં, એટલું બધું લાગે છે. લાવ થોડીક આપણે મહેંદી પલાળી દઈએ અને નાખી દઈએ. અને મહેંદીમાં હું પલાળું ને તો એમાં હું 3 વસ્તુ ખાસ એડ કરું છું. એક તો આપણે મહેંદી એઝ રૂટીન, એક થોડીક છાશ નાખું છું, છાશ ને દહીં, અને ત્રીજું ઇન્ગ્રેડિયન્ટ્સ છે કોફી. આ 3 વસ્તુ નાખું છું. મને આમ સારું લાગે છે. કોફી નાખીને તો જે હેર આપણા ઓરેન્જ કલરના થઈ જાય ને એવા ના થાય, બ્રાઉન શેડ જ રહે એનો, એટલે હું કોફી નાખું છું. બાકી અમુક વ્હાઈટ વાળ હવે તો આવી ગયા હોય તો ટૂંકમાં કેસરિયા જેવા ના લાગે, એટલે હું કોફી નાખું છું. તમે લોકો શું નાખો છો કહેજો. અને નક્ષભાઈને આપણે સ્કૂલે બી મૂકી આવ્યા છે ને ક્રિશાબેન જો આપણે હિંચકા નાખીએ છીએ. અને બીજું શું કહેતી હતી કે આજનું મેનુ છે વાલનું શાક, ભાત, રોટલી અને છે મારા સસરા માટે ભરવા મેથીનું શાક છે. હવે એ ભરવા મેથીનું શાક મેં બનાવ્યું નથી એટલે જોઈએ મારા સસરા પોતે જ બનાવશે. અમારા ઘરના ઘણા બધા એમ કહેતા હતા કે તું તારા સસરાની બનાવતા એનો વિડીયો, પણ મારા ઘરનાને કોઈને વિડીયો લઈને પસંદ જ નથી, પણ મને ગમે છે એટલે હું લઉં છું. કારણ કે અને એ મેઇન રીઝન એવું છે કે મને અમુક ટાઈમે મારા બચ્ચા પાર્ટી સાથે કરેલી એન્જોય મારે જોવી હોય એટલા માટે તો વિડીયો લઉં છું. અને મને ગમે એ છે બહુ જ ગમે. અમુક વસ્તુ મેં એક્સપ્લેન કરવી ગમે, પછી અમુક વસ્તુ એક્સપેરિમેન્ટ કરતી હોય એ એક્સપ્લોર કરવી ગમે. મને ગમે છે એટલે હું લઉં છું. અને બાકી તો જેને ન ગમે એને કાંઈ નહીં, આવું કાંઈક છે. ચાલો ફટાફટ આપણે રસોઈ કરી લઈ. હજુ કામ મોસ્ટ ઓફ બધું બાકી જ છે કારણ કે હજી ક્રિશાબેન રહેતા નથી, ખચપચ કર્યા કરે છે અને ઉપરના 2 દાંત એક સાથે
અડધા નીકળી ગયા, એટલે થોડાક નીકળી ગયા છે, પણ બહાર આવે એટલે બાળક થોડુંક ચીંગું થઈ જાય અને કાંઈ ગમે નહીં, ન ખાવું ગમે ને કંઈ નહીં, એટલે થોડીક એ પ્રોબ્લેમ છે બસ. બાકી એઝ રૂટીન. અને તિથલમાં એવું છે, હું એને તિથલ દઉં, પણ તિથલ છે ને એ બટકું ભરીને તોડી નાખે છે, તો તિથલનો કાંઈ મતલબ ન કાંઈ. એનું જે લિક્વિડ છે એ પી જાય, તો એટલે હું એના તિથલ હમણાંથી નથી દેતી. ટી થાય એવા પહેલાં હું એના તિથલ દેતી હતી, પણ હવે તિથલ નથી દેતી હું. કોઈ બી વસ્તુ મીન્સ કે અમારી પાસે ચાવી ને એવું આવે છે, તો એ દઉં છું, તો એ ચાવી ને એવું ચાલે છે, એવું બધું છે, ચાલે. મળીએ થોડી વાર પછી. ગુંદલના મમરા જો કંઈક આવા આવી ગયા છે, કનૈયા મમરા. અને પાછી આપણે લેવા છે ધાન અને છાશ, અને આપણા જો સરસ મજાના પણ થઈ ગયા છે સુકાઈને. હવે તળીને જોશું કેવાક લાગે છે, બરાબર ને. તો જો ભાઈ અમે ફાઇનલી બેસી ગયા છે, ને મારું માથું સુકાઈ ગયું છે, એટલે હમણાં થોડીક વારમાં વોશ કરવાનું છે, અને આપણે બેસી ગયા છીએ પહેલાં પેટ પૂજા કરી લઈએ, બિકોઝ જોરદારની ભૂખ લાગી છે. આજે સવારે કશો જ નાસ્તો કર્યો નથી, તો મેનુ સાદું સિમ્પલ છે. વાલ છે, ભાત છે, કઢી છે અને રોટલી છે. હમણાં પાપડ શેકાઈને આવશે, તો ચાલો બધે જમવા માટે. અને આ નક્ષભાઈ જો મારે. નક્ષ શું કરસ તું? હું આમ કરું છું. હા, હું એવું જ કરું કે તો બહુ. અહીંયા ભાઈએ શું રાખ્યું છે? જો એની કાર રાખી છે, કાદીકુ. અને પાછળ નાની વાળ ઢીંગા ઢીંગી નક્ષ ને ક્રિશા. યે તો જો ભાઈ ફાઇનલી આપણે બાથરૂમમાં આવી ગયા છીએ, પણ આપણે કંઈ નાવાનું છે નહીં, હજી મુહૂર્ત નથી આવ્યું, બિકોઝ આ બચ્ચાઓ પાર્ટીઓને બાથટબમાં નહીં કરે છે, અને આપણે છોટી પ્રિન્સેસે બેસી ગઈ છે નહીં કરવા. હાય નાક્ષભાઈ, હાય ક્રિશા. છે ક્રિશુ તકદીની તકદુ ગુગલી મજા આવે છે. નહીં. ગુડ ઇવનિંગ, કેમ છો? આઈ હોપ સો બધા મજામાં. સૂઈને બધાય ફ્રેશ થઈને ઉઠી ગયા છે. આપણે સૂઈ ગયા હતા, અને જો ભાઈ આપણે ઉઠી ગયા છીએ, અને જો ભાઈ આપણે હેર વોશ કરી લીધા છે ઓલમોસ્ટ. આઈ થિંક તમને બધાને મારી શાઇનિંગ મારા હેરની દેખાતી હશે. મને બહુ મહેંદી નાખીને મારા હેર વોશ થઈને પછી મારા હેર જોવા બહુ જ એટલા મસ્ત લાગે. હાય મજા આવે મેરી ચા. એટલી પાગલ છું મહેંદી પાછળ. મને હાથમાંય મહેંદી કરવી બહુ ગમે, અને હેરમાં મહેંદી નાખવી બહુ જ ગમે. અને અત્યારે જો ઇવનિંગમાં આપણું મેનુ ફાઇનલ થઈ ગયું છે. આપણે ઓલમોસ્ટ બનાવવાનું છે તંદૂરી રોટી અને ભાજી. તો ઓલમોસ્ટ આપણે પ્રિપરેશન કરી લીધી છે. આપણે બાફવા માટે ફ્લાવર લીધું છે, કેરટ છે, પીસ છે અને પોટેટો છે. એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે જે છે બીટરૂટ. તો બીટરૂટ આપણે આમાં નાખી દઈશું, એટલે એકદમ મસ્ત થઈ જાય આપણી ભાજી, જસ્ટ લાઈક મુંબઈ ભાજી. તો આવું કંઈક મેનુ છે. આપણે તંદૂરી રોટી માટેનો લોટ લેવાનો છે. તંદૂરી રોટી જો ઘરે બનાવી હોય ને તો સાવ સહેલું છે. તમે મેંદો એવોઇડ કરવો હોય તો એવોઇડ કરી શકો. એકલી ટૂંકમાં રોટીની તંદૂરી રોટી બનાવી શકો. અને જો તમારે એકદમ એવું પર્પઝ હોય કે ના ભાઈ આપણે સ્પેશિયલ બહારની જેવી જ ખાવી છે, તો શું કરવાનું, તમારે 3 કપ આપણે આટા લેવાનો, એટલે રોટલીનો લોટ, અને 1 કપ મેંદો નાખવાનો, અથવા તો જેટલો તમે રોટલીનો લોટ લ્યો એટલો જ તમે મેંદાનો લોટ પણ લઈ શકો. હું અહીંયા છે ને 3 કપ રોટલીનો લોટ લઉં છું અને 1 કપ મેંદો લઉં છું. એની હું તંદૂરી રોટી બનાવું છું. તો કોને મારી જેમ તંદૂરી રોટી ભાવે છે? હું મારી તંદૂરી રોટીની પ્રેમી છું. મારી ફેવરિટ છે ઓલમોસ્ટ. અને છે ને હું એમાં 2 વસ્તુ એડ કરું છું, એટલે
એક છે ને માઇનોર ચપટી છે ને તમે ખાંડ નાખી દેજો, એટલે એનો સ્વાદ એકદમ તમે એમને અને મીઠું તો ઓલરેડી નાખીએ જ છીએ અમે, થોડીક તમે ચપટી ખાંડ નાખી દેશો ને તો એકદમ મસ્ત લાગશે. એટલી તમે ખાવી હોય ને તો બી તમે ખાઈ શકો એઝ અ પિકલ સાથે, કે આપણે દહીંનું આપણું રાયતું કરીએ કે દહીંની તીખારી કરીએ એની સાથે બી તંદૂરી રોટી એકદમ ફાઇન લાગે. અને પંજાબી શાક સાથે ચાલો ફટાફટ આપણે રસોઈ બનાવી દઈએ. વ્હાઈટ પાપડ આવા મસ્ત લાગે છે સુકાઈ ગયા પછી. તમે ઘરે બનાવો છો 1 કપ સાબુદાણા અને 3 કપ પાણી, તો બી તમારા સાબુદાણા મસ્ત આવા થઈ જશે. હવે આપણી ભાજી ને તંદૂરી રોટી બે તૈયાર છે. और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता ભાજી અને આ છે આપણી તંદૂરી. ઓહો મારી તો થઈ ગયું. ચાલો બતાવીએ હવે એમાં મસ્ત એનું ચાલો બતાવીએ ભાજી અને તંદૂર રોટી ખાવા માટે. જો અહીંયા બીજી તંદૂર રોટી મારી. ચાલો બતાવીએ.